આપી એ મુકેશભાઈના એવા સમાચાર મળ્યા કે આદિવાસી સમાજ બધો આ જગ્યા ઉપર ભેગો થવાનો છે સમાચાર મળ્યા, એટલે મારે જે મનની વાત હતી એ વાત કરવા આવ્યો છું. કારણ કે જે મજૂર કામ કરે છે ત્યાં અમે મુલાકાત લેવી છે. તમારા બાળકો 5, 7, 8 વર્ષના હોય, તમે નિશાળે નથી બેહાડતા, તમે નાથી 6 મહિના કદાચ અહીં રોકાવાના હોય તો ગુજરાતની અહીંયા સૌરાષ્ટ્રની અંદર પણ તમે દરેક નિશાળે તમારા છોકરાને ભણાવી શકો છો. પણ તમે મજૂરના કારણે આજે આ તમને જોઈ અને ખૂબ દુઃખ થાય કે જો 2-3 આદિવાસી આપણા વિસ્તારમાં હોય ને આવા બાળકો અશિક્ષિત રહી જતા હશે તો આ વિશાળ સંખ્યામાં આખી સૌરાષ્ટ્રની અંદર જે આદિવાસી જે કામ કરી રહ્યા છે તો આના બાળકો કેટલા શિક્ષણથી અપણ વંચિત રહી ગયા છે. તો મિત્રો મારે તમારે એક જ કહેવાનું છે કે તમે ભલે મજૂરી કરો પણ તમારા બાળકોને ભણાવવામાં ખૂબ ધ્યાન આપો, ન કરી એ તમારી ઘોડે એમપીમાં પાછા નહીં શકે, મજૂરી જ કરશે. 6 મહિના સરકારને એ પણ એક તમારા વતી એમને તમે વિનંતી કરો કે જે એક અડધું સત્ર પોતાના વિસ્તારમાં કરતા હોય તો અડધું સત્ર અહીં કરી શકે, એમ નહીં પણ જેટલું રોકાવું એટલું રોકાય. જ્યાં સુધી તમે સૌરાષ્ટ્રની અંદર આવો તો ત્યાંથી તમારા બાળકોનું સલટી લઈ અને ગમે ત્યાં સ્કૂલમાં આપો તો ભણી શકે એવું સરકારભાઈએ પણ તમે એવી માંગણી કરો. અને આ સરકારને આ માંગણી સ્વીકારવી પડશે. કારણ કે આટલી સંખ્યામાં હોવ તો તમારા બાળકો કેટલા હેરાન થતા હોય છે. અને બીજું કે આદિવાસી એટલે અમારા સૌરાષ્ટ્રની અંદર હું પણ મેં જોયેલું છે. ભાઈએ હમણાં વાત કરીને એ મને તાજી થઈ કે તમે દારૂના નશામાં આ તમારું નામ વધારે આવે છે. કારણ કે અમારા જે આ સંગઠન અમારું એક પણ વ્યસન નહીં, બીડી પણ અમારા સંગઠનની અંદર પીતો અમે સભ્ય નથી રાખતા. બીડી નહીં પીને દારૂની વાતો અલગ રહી. પણ તમે આવું શા માટે કરો છો? તમે એક તો આ હાલત ભોગવી રહ્યા છો, મજૂરી કરો છો, દારૂનું વ્યસન શા માટે? દારૂને છોડી દો અને તમે મજૂરી 300 રૂપિયા, સરકારે ભલે 400 નક્કી કરેલા છે પણ તમે 300નું કામ કરો ને. ઘરમાં 2 જણા કે 600-700 રૂપિયા આવતા હોય ને એ તમે ખૂટવાડે નહીં શકો, પણ તમે વધારે આ દારૂના નશા પાછળ આ રૂપિયો વપરાય છે. અને તમે અહીંયા મજૂરી કરો છો ને અહીંના દારૂ તમે પી જાઓ છો. માટે આ વ્યસન જ આપણે ભિખારી બનાવી દીધા છે. પહેલું તો આપણે જ સુધરો. પછી તમારે વાત રહી સરકારની, અમે પણ તમને પૂરેપૂરો ટેકો આપીએ છીએ કે અમારા ખેડૂતને સરકારે નુકસાનીનું વળતર આપ્યું, પણ એ ભાગરૂપે બીજું આવું પેકેજ આ જે કાયમ મજૂરી કરતા હોય એને સરકાર પણ અલગથી એને મજૂરી આપે એવી પણ અમારી પણ વિનંતી છે. અસ્તુ.